નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। હાલમાં ધોરણ 12 સાયન્સ આર્ટ્સ કોમર્સના રિઝલ્ટ આવેલ છે, ત્યારે ગુજરાત સરકારની જે યુનિવર્સિટીઓ છે તેની અંદર એડમિશનની પ્રક્રિયા શરૂ થયેલ છે। તો કેવી રીતે આ એડમિશનની પ્રક્રિયા થશે અને શું છે ટાઈમ ટેબલ, તમામ બાબતો જાણી લઈએ। તો ચાલો શરૂ કરીએ। અમારો વિડીયો તમામ જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ છે તેમના સુધી પહોંચાડજો। ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટી તથા તેને સંલગ્ન કોલેજોમાં એડમિશન મેળવવા માટે ગુજરાત શિક્ષણ વિભાગની એક અનોખી પહેલ। તો તેના માટે ગુજરાત સરકારે GCAS એટલે કે GCAS નામનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે। તેના ઉપર સંપૂર્ણ એડમિશનની પ્રક્રિયા થશે। તો જાણીએ, રજિસ્ટ્રેશન રાઉન્ડ નંબર 1 એ મિત્રો 9/5થી શરૂ થઈ ગયો છે, જે 18/5 સુધી ચાલશે। તેની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવું, ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની તમારે પસંદગી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી સબમિટ કરવી। ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ એ 20/5 સુધી પણ ચાલશે। તેની અંદર અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર ઉપર કરાવવું પડશે। ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ છે એ પ્રથમ છે 26/5થી 28/5 સુધી। ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ બીજો 30/5થી 31/5। ત્યારબાદ ત્રીજો પ્રવેશ રાઉન્ડ 3/6થી 4/6 અને ચોથો પ્રવેશ રાઉન્ડ 6/6થી 9/6, એટલે કુલ 4 પ્રવેશ રાઉન્ડ ચાલશે। વિદ્યાર્થીના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી। ત્યારબાદ તમે OTPથી એક પસંદ કરી શકો છો, કન્ફર્મ કરવી। ઓફર લેટરની પ્રિન્ટ લઈને પ્રવેશ માટે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત જે પ્રમાણપત્રો છે એ એક સેટ સાથે તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે। કોલેજ ખાતે નિયમો અનુસાર ફી ભરવી અને OTPથી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। તો અહીં જે સ્કેન કોડ આપેલો છે તેના દ્વારા પણ તમે એ કરી શકો છો। ત્યારબાદ તેની વેબસાઇટ પણ અહીં આપેલી છે અને અહીં તમને જે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। ત્યારબાદ તેના જે ટ્વિટર એકાઉન્ટ છે, ફેસબુક એકાઉન્ટ છે, યુટ્યુબ એકાઉન્ટ છે એ GCAS ઓફિશિયલ તમે સર્ચ કરી અને વધુ માહિતી મેળવી શકો છો। તો એક વખત પોર્ટલ ઉપર જાણી લઈએ। તો ગૂગલ સર્ચમાં જઈ અને તમે GCAS લખશો એટલે એ આવી જશે। તો ચાલો તેના ઉપર ક્લિક કરીએ। તો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમામ પ્રકારની માહિતી પણ મળી જશે। સ્ટુડન્ટનું લોગિન હોય, તમામ બાબતો બરાબર છે। નવી કોઈ પણ પ્રકારની અપડેટ હોય તેની પણ માહિતી તમને અહીંથી મળતી રહેશે, બરાબર છે। ત્યારબાદ તમારે જો રજિસ્ટર્ડ કરાવવાનું હોય તો એપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને તમે તમામ પ્રકારની એ માહિતી મેળવી શકો છો। તો સમયાંતરે તમારે આ વેબસાઇટ ખોલતા રહેવું। તો ચાલો, થેન્ક યુ, આભાર। વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો। થેન્ક યુ, આભાર।